આપણે આ સમીરભાઈ એક ઘડિયાળ મસ્ત લીધો છે કેસીયુ આની પ્રાઇસ છે 2695 રૂપિયા, 2700 રૂપિયા છે. આવું કંઈક પેકિંગ આવ્યું છે. આજે વેલકમ પ્રાઇસમાં ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો તમે બધા? તો આજ તો આપણે ભાઈ ઓફિસે જવાનું મોડું થઈ ગયું છે. આપણે ઓફિસે જઈએ તો પંચિંગ કરી નાખી પછી તમને મળીએ. તો ઓફિસે આવી ગયા છીએ. આપણે આ સમીરભાઈ એક ઘડિયાળ મસ્ત લીધો છે કેસીયુ. આ અંદાજે કેટલા રૂપિયા લેશે? આ ઘણી મસ્ત ઘડિયાળ છે. આ મારે ઘડિયાળ લેવી હતી પણ આની ઘડિયાળની પ્રાઇસ વધારે છે. અંદાજે આ ઘડિયાળની પ્રાઇસ કેટલી છે? એની પ્રાઇસ છે 2695 રૂપિયા, 2700 રૂપિયા છે. આ ઘડિયાળ ઓનલાઈન મંગાવી છે. આવું કંઈક પેકિંગ આવ્યું છે. આજે વેલકમ જરા 2600 રૂપિયા પ્રાઇસ છે. હવે વાગ્યા છે 10. હવે આપણે કામ ધંધે ચડીએ. આ કંપનીનું બાઇક છે. તો હાલો હવે આજ તો સિટીમાં જ કામ છે એટલે હવે કાંઈ તમને જાજુ બતાવી નહીં શકું. હાલો હવે બપોરે તમને મળી. હવે આપણે બપોર સીધું કામ પૂરું કરી નાખ્યું છે, બરાબર? હવે અત્યારે વાગ્યા છે બપોરના 1 વાગ્યા છે અને હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે હવે જમવા જઈ અને બપોર પછી થોડો આરામ કરીને 3 વાગે પછી કામ ઉપર ચડી. તો હાલો જમવા જઈ. હવે આપણે બધું કામ પૂરું થઈ ગયું છે. બપોરે આરામ કરીને પછી કામે તૂટી ગયા હતા એટલે કાંઈ તમને એટલું બધું બતાવું નહીં. અને હવે 6 વાગી છે અત્યારે. પછી હવે આપણે ઘર ભેગા થાય થોડીક છે કિશોરભાઈ ઓફિસમાં હમણાં થોડીક વાર આવે, થોડીક વાર કિશોરભાઈ વાતું કરી પછી ઘર ભેગા થાય. વી કમ બેક ટુ હોમ વાયા ફ્લાઇટ. આનો મતલબ એ થાય છે કે આપણે ઉઠતા ઉઠતા ઘર ભેગા થઈ ગયા છીએ. એનો મતલબ ઈ નો રહ્યા લે આ તો શું થાય? કાંઈ નહીં. ઇંગ્લિશ કરી નાખ્યું. પણ આ શીખવું તો પડે ને આપણે અંગ્રેજી ન આવડતું, ધીમું ધીમું આપણે શીખવું તો પડે ને. બોલતા પેલા શીખવું પડે. હાચું તો બોલે ને કાંઈ. પણ એ તો નવું થાય. તો આપણે ઉઠતા ઉઠતા ઘર ભેગા થઈ ગયા છીએ. હવે 9 ફ્રેશ થઈને આપણે બેઠા છીએ. હવે થોડીક વાર હમણાં જમવાનું બને તો જમીને પછી આપણે આગળ જોઈએ હવે શું કરીએ. હવે આપણે જમી લીધું છે અને જમીને હવે થોડીક વાર બેઠા છીએ. આપણે ફિલ્મ જોઈ રહ્યા છીએ. આ ફિલ્મ જોઈને ફિલ્મ પૂરું થાય ને પછી આપણે હોઈ જઈએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. ઓકે ભાઈ.